મારી કાલુડી બેઠી હોય હવા હો વાંઝાને હઠવનારી 5200 ભૂતાવળને ભેળનારી એ દેવી તું હલ તો મારી વનરાયું હલે તું હલ તો વનરાઈ હલે હલી જાય મોટા પહાડ એ દેવી કાળ કાયા હાબો કોણે હલાવ્યો ઓલી કુંજડીએ માંડ્યા કકળા મારી વહતા દાદાએ કઈક કમાણી કરી છે તેથી કાળકા બોલી છે હો એટલે જગતના ચોકની માલિકો મારી ગઢ પાવાની દેવી મારી પથરીના પડદે વાતો કરતી હતી પણ એક દીનો સમય એવો આવ્યો ને કીધું કે મને બાપ આમ જો દર્શન દે અને તેથી મારી કાલુડી બોલે કે રવા દે બાપ આય મને ઓળખી નહીં કે એટલે મારા દાદા વહતા વાંઝાએ કમાણીઓ કરી છે ને તેથી મધરાતના સમયે એમ કહેવાય ઘોર ઊંઘમાં કદાચ મારા દાદા વહતા હુતા હોય ને મારી કાલુડી આવી જમણા પગનો અંગૂઠો ઝાલીને કે હે બાપ મારા વહતા આજ બેઠો થા હે અને જગતની માલિકો નામ સળાવું કે પરમારના કળની માલિકો કોણ દેવી કે મારી વહતા વાંઝાની કાલુડી બોલું હે કે જદી પારકા પાથર આયા હોય કદાચ લાગ્યા લાગ માંગે ભાગ્યા ભાગ માંગે અને જો લાગ્યા ને લાગ લેવા દઉં તો મારી ગઢ પાવાની કાલુડી મટી જાય હો એ છોડી દે છેડલો મારો પાવાના રાજા મૂકી દે છેડલો મારો પાવાના રાજા